જેને લાવ્યા શ્રીબાઈ કુંભાર ભક્ત પ્રહલાદે પ્રગટ કરી જપે સારો સંસાર સદગુરુ સેવા સોયની એને નિભાવવી ખૂબ મુશ્કેલ જેમ ચાલે નટ દોર ઉપર એવો આ બધો ખેલ તો જીવ ઈશ્વરને ઓળખવા અને ભટકે અવની માય સાચા સદગુરુ ભેટતા આજીવ શિવ બની જાય સદગુરુ મહારાજ। આજ રોજ પોપટભાઈની નિર્વાણ તિથિ નિમિત્તે ભજન સત્સંગનો જે લાભ મળ્યો એ અતિ દુર્લભ વાત કહેવાય, કેમ કે આ સમયની અંદર કોઈ લૌકિક કથા કરાવે, કોઈ હોમ હવન કરાવે, પણ સદગુરુનો બાળક જો હોય તો આધ્યાત્મિક વાત કોને કહેવાય એની ઓળખાણ કરાવે। કેમ કે જેના જેના જીવનની અંદરથી સ્વજનોની વિદાય થઈ એટલે દુઃખ તો બધાને થાય, કેમ કે આટલા વર્ષ સાથે રહ્યા હોય અને એક દિવસ છોડીને જાય એટલે સ્વાભાવિક છે દુઃખ થાય, પણ સંતો આની અંદરથી જાયગા છે। ત્યારે મીરાબાઈના જીવનની અંદર 4 જણાની વિદાય થઈ એટલે મીરાબાઈને ખબર પડી ગઈ કે સંસાર આવો છે, જાગી ગયા। મીરાબાઈ નાનપણથી ભક્તિમય હતા, કેવું જીવન એનું હતું, ભક્તિમય હતું। ત્યારે એના પિતા જયમલ રાઠોડ એટલા બધા ભક્તિવાનની અંદર લીન હતા કે એના જીવનની અંદર એક નિયમ હતો કે રોજ સાંજ પડે એટલે મારે ભગવત સ્વરૂપની અંદર લીન થાવું। પછી સવાર પડે ત્યાં સુધી એને કોઈ જગાડવા જવું નહીં। એટલે એ સમયની અંદર જયમલ રાજાએ વાત કરી કે જો કોઈ મને જગાડે તો એનું શિર છેદન થાય। એમાં બાજુના રાજ્યની અંદર રાજાને આ વાતની જાણ થઈ એટલે વાત કરી તો કે ભાઈ આપણે રાતના સમયની અંદર આપણે રાજ્ય ઉપર ચડાઈ કરશું। એટલે રાતે ચડાઈ કરી એવા પ્રધાનને આવા સમાચાર મળ્યા કે આપણા રાજ્ય ઉપર બાજુના રાજ્યની રાજાએ હુમલો કર્યો છે, ચડાઈ કરી છે, તો પણ એ કે આપણે જ્યાં સુધી આપણા રાજાનો અનુમતિ સિવાય આપણે લડવા જઈ શકીએ। એટલે પ્રધાને બી કેમ કે જો જાય તો શિરછેદન થઈ જાય, એટલે જયમલ રાઠોડના માને કીધું કે માં તમે એકવાર અનુમતિ લઈ આવો, અમે આ સૈન્યને પાછું વળાઈ આવશું। અને એના માતા જાય છે જયમલ રાઠોડ પાસે અને જયમલ રાઠોડને કહે છે કે બેટા આપણા રાજ્યની અંદર હુમલો થયો છે અને તું એકવાર જો આ પ્રધાનને અનુમતિ આપ તો એ સૈન્યને પાછું વળાઈ આવે। તો કે માં તમને ખબર ન પડે હું કોના પગલાની અંદર બેઠો છું, માં તમને ન ખબર પડી, પ્રધાન તો બરોબર છે પણ તમને તો ખબર હોવી જોઈએ કે હું કેના પગની અંદર બેઠો છું, કેના સ્વરૂપની અંદર હું બેઠો છું। તમે બેસી જાઓ। જેવા એને બોલાવા આવ્યા હતા એવા એના માતાને પણ બેહાડી દે, તમે બેસી જાઓ। આ બધી ઘટના મીરાબાઈ જોઈ। કોણ જોઈ?
નાનપણની અંદર મીરાબાઈ જોયા. એટલે સૈન્યએ ચડાઈ કરી અને અહીંયા જયમલ રાઠોડ પોતાની સાધનાની અંદર લીન છે અને એક બાજુ અવ્યક્તની અંદર જયમલ રાઠોડનું સ્વરૂપ લઈ અને આખા સૈન્યને પાછું વળાવ્યા. સૈન્યને જેવું પાછું વળાવ્યા એટલે પ્રધાન હવારે કહે કે બાપજી તમે તો સારું કર્યું, આ તમે આવી અને આ સૈન્યને વળાવ્યું, બાકી આપણું રાજ્ય જ લૂંટાઈ જાત. તો કે આ હું ભાઈ કઈ ગયો નથી, આ મારો નાથ જ હોય. કોણ હોય? ખરેખર આ મીરાબાઈ જોઈ ગયા અને એના જીવનની અંદર જાગૃતિ આવી. હું આવી કે ભક્તિ કરું તો જયમલ તણી. કેવી? ખરેખર ભક્તિ કરું તો જયમલ તણી, બાકી ભક્તિ કરું નહીં. જેમ જેમ જીવનની અંદર આ જાગૃતિ આવશે એટલે પોતાને ખબર પડે ભાઈ કે મારે ક્યાં રોકાવું અને ક્યાંથી નીકળી જવું. અને જેના જીવનની અંદર આવી ઘટનાઓ ઘટી છે ને એને જ આની અંદર ચોટ લાગે. ચોટ ન લાગે ત્યાં સુધી એને ખબર ન પડે. કેમ કે કોઈ પણ ઘટના ઘટે એની પાછળનું કંઈક કારણ હોય. શું હોય? જ્યારે જ્યારે આવી જીવનની અંદર ઘટના ઘટે ને એટલે સંતો જાયગા છે. એટલે મહાપુરુષો બોલ્યા છે, કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર રે, કંઈક રાણા ને કંઈક રાજીયા. હારે મેલી આયલા સંસાર રે, એ તે હરી નો રસ પીજીએ. હારે હદ સાયા સંસાર રે, એ તે હરી નો રસ પીજીએ. સંસાર ધુમાડાના બાચકારે, સાથે આવે નહીં કાય રે. સંસાર ધુમાડાના બાચકારે, સાથે આવે નહીં કાય રે. રંગ પતંગ નો ઉડી જશે, પતંગનો ઉડી જશે. હારે સાથે પુણ્ય અને પાપ રે, એ તે હરિનો રસ પીજીએ. હારે સાથે પાપ અને પુણ્ય રે, એ તે હરિનો રસ પીજીએ. સંતો જીવનની અંદર જ્યારે, કેમ કે આ જીવને મોટામાં મોટી ભ્રાંતિ કોઈ હોય તો હું જન્મું છું અને હું મરું છું. આ મોટામાં મોટી ભ્રાંતિ લાગી એટલે સંતોએ કીધું કઠણ ચોટ છે. કેવી? આ દેખાય એવી કે કઠણ ચોટ છે કાળની, મરણ મોટેરો માર. આની અંદર કંઈક રાણા ને કંઈક રાજીયા. આ સંસાર મેલીને વહી ગયા. કેમ કે જીવનની અંદર જ્યારે સંત આની અંદર પોતાનું સ્વરૂપ ઓળખાવે એટલે આને ખબર પડે કે આની અંદર કોણ જન્મે અને કોણ મરે છે. કેમ કે આમાં મરના સબ કોઈ કહે, આની અંદર કોણ ચીજ મર જાવે ભાઈ? ખરેખર આની અંદર આપણે વિચાર માગે કે નહીં કે આની અંદર મરી કોણ જાય છે? 5 તત્વ છે, એ 5 તત્વની અંદર વિલીન થઈ જાય છે. પાણી પાણીમાં હમાઈ જાય, અગ્નિ અગ્નિમાં હમાઈ જાય, પવન પવનની અંદર હમાઈ જાય, તેજ તેજની અંદર હમાઈ જાય. તો આની અંદર મરી શું જાય છે? આ સ્થૂળ દેહ છે એ માટીનો બનેલો છે, તો માટીની અંદર હમાઈ જાય છે. કેમ કે સંતો જો આની ઉપર વિચાર કર્યો. શું કર્યો? એટલે કીધું છે કે વિચારમ પરમ જ્ઞાન. જેમ જેમ સત્સંગ નિત્ય થતો જાય, સત્સંગનો મહિમા ખૂબ ગાયો છે. કેમ કે સત્સંગ વિના ને આને મુક્તિ ન મળે. જ્યાં સુધી સત્સંગ આને રોજ નિત્ય અને સત્સંગ દ્વારા આ જીવનો ઉદ્ધાર થાય છે. જ્યારે અષ્ટવક્ર ને જનકનો સંવાદ થાય છે
ત્યારે અષ્ટવક્ર જનક રાજાને એટલું જ કહે છે કે રાજા જનક, તું મારી આ વાતને જેમ સેમ ગ્રહણ કરી લે, તારે કોઈ ક્રિયા કરવી, કેમ કે ક્રિયા કરમ કબુ ન સાધુ. આ ક્યાં વાત પડી છે? ક્રિયા અને કર્મની પાર વાત છે. ક્યાં છે? ક્રિયા કર્મ કબુ ન સાધુ મેં એ ગેપ છે ન્યારા. સંતો ભાઈ, એ ગેપ છે ન્યારા. મેં વલંબુ ત્યાં જો કોઈ વલંબી જાય તો ખરેખર એનું આવાગમન મટી જાય, કેમ કે એને ખબર પડી ગઈ કે આવે છે ને જાવે છે. આ તો સ્થૂળ દેહ આવે ને સ્થૂળ દેહ જાય છે, પણ હું જન્મતોય નથી ને હું મરતોય નથી. એવું ગીતાની અંદર ભગવાને પણ શ્રી કૃષ્ણએ કીધું છે કે હું આવતો નથી, જતો નથી. શસ્ત્ર મને કાપે નહીં, અગ્નિ બાળે નહીં, પાણી ભીંજવે નહીં. તો આ મથુરાની જેલની અંદર જન્માઈ ભગવાન ક્યાં? અને આ પ્રાચીના પીપળે આજે દેહ છોડ્યો એ ભગવાન ક્યાં? અને ગીતાની અંદર જ્ઞાન આપ્યું અર્જુનને કે અર્જુન, હું અજન્મા છું. કેવો છું? હું અજન્મા છું. તો ખરેખર આની અંદર જે જન્મી ગયા અને આની અંદર જે દેહ છોડી ગયા એ કોણ? કેમ કે સદગુરુએ જે આપને વાત બતાવી છે કે આની અંદર આત્મા તત્વ દેવ છે, અજર અમર અને અવિનાશી છે. કેવું છે? જેને શસ્ત્ર કાપે નહીં. અજર કેતા ગલડું ન થાય. અજર કેતા જેને ગલડું ન થાય. અજર અમર, કેમ કે અમર એટલે એનો ક્યારેય નાશ જ ન હોય. એટલે સવારામ બાપા બોલ્યા છે કે અમર આસન છે. આની અંદર કેવું પડ્યું છે? અમર આસન પડ્યું છે, અમર કાયા પડી છે, ને આની અંદર અમર શબ્દ પણ પડ્યો છે. પણ જો આને કોઈ ગોતે તો ધડ રે ઉપર જેને શીશ નો મળે. પાનભાઈ, જો જેના ગોતે ને તો એની માથે શીશ મળે. ધડ રે ઉપર જેને શીશ નો મળે પાનભાઈ, એવો ખેલ છે આ ખાંડાની ધાર. કેમ કે એને જ્યારે નામ મળે, સદગુરુએ આને નામની પ્રાપ્તિ કરાવી. કેવાની પ્રાપ્તિ કરાવી? એ નામથી અનેક સંતો તરી ગયા. નામ જેણે જાણ્યું એ 4 વેદ પીણો. કેમ કે નામની અંદરથી આ બધું ઊભું થયું છે. આ બધું ક્યાંથી ઊભું થયું છે? કેમ કે આ ઉપનિષદ, વેદ, શાસ્ત્ર આ બધું કોના મુખેથી ઊભું થયું છે? સંતના મુખની અંદરથી નીકળેલું આ જ્ઞાન છે. અને જેમ છે એમ આ પ્રગટ કર્યું છે. પણ જ્યાં સુધી ગીતાજી મેં ગુરુ ગમ નહીં, સંતો ન્યા સુધી બોલ્યા. આની અંદર જ્ઞાન ભરપૂર જેમ છે એમ છે, પણ આ પ્રગટ કેમ નથી થતું? આપણે સમજાતું કેમ નહીં હોય? કાં તો ગુરુજી જ્ઞાન વિનાના, કાં તો પામર પ્રાણી. કેમ કે પીવાની આપણે જુક્તિ નો જાણી. હું કર્યું નો આની અંદર આપણે પીવાની રીત નો ખબર પડી. સદગુરુએ આપણે કાચો માલ આપ્યો. ક્યારે એમ આપણે નક્કી ન કરી લેવું કે મને સમજાય. સદગુરુએ આપણે, તમને મને બધાને કાચો માલ આપ્યો. હવે એનો આપણે પકાવ કરવો પડે. શું કરવો પડે? જેમ દૂધની અંદર ઘી છે પણ ડાયરેક્ટ મળે. દૂધની અંદર આપણે છાશનું ટીપું નાખી અને એને જમાવવું પડે, એને પૈડું રહેવા દેવું પડે. એમ સદગુરુએ જે આપણે નામ આપ્યું છે ને, એ આપણી અંદર પૈડું રહેવું જોઈએ. એ નામને કોઈ ચામ નથી, કોઈ રંગ નથી, કોઈ દેશ નથી, કોઈ કાળ નથી, કોઈ વસ્તુ નથી, કોઈ વ્યમ નથી. હારે ઊંડા આભલાની માય. આ તમે સંતોના શબ્દો તો વિચાર કરો. હારે ઊંડા આભલાની માય, એક જ હું આત્મા. તો આ બધા કોણ બેઠા છે અહીંયા? આ ઘાટની ઉપર આપણી દ્રષ્ટિ છે. આ ઘાટની ઉપર દ્રષ્ટિ છે એટલે આપણે ખ્યાલ પડતો. કેમ કે સદગુરુએ આપણે કયો બોધ આપ્યો ખબર? આ સોહમ બ્રહ્મ તુહી. જ્યારે સોહમમાં આપણું ધીમે ધીમે જીવન આવે ને, એટલે ખબર પડે કે સોહમ શબ્દ છે કયો. એટલે સંતોએ કીધું સોહમ હે. કેવો છે? જે આની અંદર સોય છે. કેવો છે? છે, પ્રગટ છે. કેમ કે હારે ઊંડા આભલાની માય, એક જ હું આત્મા. નથી ભાઈ કે ભોજાય, નથી, એક જ હું આત્મા. જેમ તારાનો પ્રકાશ પોતા વડે છે, ચંદ્રનો પ્રકાશ પોતા વડે છે, એમ સ્વયં પોતાનો પ્રકાશ પણ પોતા વડે છે.
આપણે જે કોઈને પણ જોઈએ છે, જે કોઈને પણ આપણે સાંભળીએ છે, પણ આપણે બીજા જાણીને સાંભળીએ છે ને એટલે આપણે આનો ખ્યાલ નથી પડતો. તો મૂળ રહસ્ય છે. આપણે બીજાને આપણે મહત્વ આપી દઈએ ને એટલે આપણે આનો ખ્યાલ પડતો નથી. એટલે જીવણ બાપા એને જ્યારે જાત્રાની અંદર જાવું હતું એટલે કીધું કે ભાઈ ભીમ સાહેબને પૂછી જોઉં કે મારે આમાં જાત્રાએ જવું છે તો હું જાઉં. એટલે જીવણ બાપાના ભીમ સાહેબને આ વાતની ખબર પડી કે મારા બેટો ત્યાં એમ કહેતો હતો કે મને પૂરેપૂરું સમજાઈ ગયું, હવે આમાં મારે કઈ કરવા જેવું કઈ નથી ને હવે હજી આને જાત્રાએ જવું. ત્યારે કલ્યાણ સાહેબને હાથોહાથ પત્ર મોકલે છે અને કહે છે કે તમે મીઠો ઠપકો દેજો, મીઠો ઠપકો દેજો, તમારે બને એટલી તમે એને વાત કરજો. જીવન આ સતલોકનો સંદેશો છે. કેવો? આપણે કયા લોકની અંદર રહે છે? મૃત્યુ લોકની અંદર. પણ સદગુરુએ આપણે કેવો લોક બતાવ્યો છે? સતલોક બતાવ્યો છે. કેવો? જીવન આ સતલોકનો સંદેશો છે. તમે એને લગ્નથી લેજો વિચારી. કેવો? આપણે કોઈ પણ વસ્તુ દીકરા દીકરીના લગ્ન કરવા હોય તો આપણે કેટલી લગ્ની હોય. આપણે એક કોઈ નાનું એવું સામાન્ય કામ કરવું હોય તો કેટલી એની અંદર લગ્ની હોય કે નહીં? એમાં સદગુરુના શબ્દને ધારણ કરવા માટે આપણે અનંત ગણી લગ્ની જોઈએ. કેવું? આપણે એને મોલ નથી આપતા એટલે કીધું જીવન સતલોકનો સંદેશો છે, તમે આને લગ્નથી લેજો વિચારી. કેમ કે 5:25 ને તમે લેજો વિચારી અને મંથન કરજો તમે એના મૂળના અને તત્વને તમે આમાંથી લેજો તારી. કેમ કે મૂળ તત્વ આની અંદર નામ પડ્યું છે. કેવું પડ્યું છે? સદગુરુએ જે નામ પડ્યું. પછી તો કલ્યાણ સાહેબે ઠપકો આપ્યો કે ભક્તિ વિનાનો નર ભૂત છે. કેવો છે? ભક્તિ વિનાનો નર ભૂત છે. સામો મળે નહીં સારો એવી 100 વાતો ભલે નર સાંભળે. કદાચ અનંત આપણે કથાઓ બેસાડે, એમાં કોઈ ના નથી, કોઈ નિંદા નથી કરતા, પણ એની અંદર મૂળ રહસ્ય નથી. હું નથી? સદગુરુનું એની અંદર ગમ નથી. હું નથી? જ્યાં સુધી ગુરુગમ દ્રષ્ટિ ન મળે ત્યાં સુધી આને ત્રીજું નેત્ર ન ખુલે. ત્રીજું નેત્ર એટલે કોઈ એવું કોઈ વસ્તુ નથી કે એમાં અલૌકિક દેખાય. કેવું? ત્રીજું નેત્ર એટલે પોતાની અંદરથી અનુભવ રૂપી અને ખ્યાલ પડવા વર્ગી જાય. સોનાની અને પિત્તળની અને બે વસ્તુની પારખ થાય. પારખ વિનાનો પૈડો ખેતરમાં પથરાને પ્રમાણે. કેવો પૈડો છે? એમ કે પારખ નથી ભાઈ. પારખ સદગુરુ મળે જો પૂરા તો નિસ્દિન વર્ષે નૂરમાં નૂરા. આટલું કઈ એમ કે સદગુરુનો મહિમા ખૂબ ગાયો છે ભાઈ. એમ કે સદગુરુ વિના આ જીવનો કોઈ ઉદ્ધાર કરી શકે નહીં. જો નિસ્દિન ગુરુ ચરણા સેવે અભય દાન ગુરુ એને પલમાં ખોલે. ક્યાં ખોલે? ત્યારે પોતાને સદગુરુ પોતાની અંદર ભીતર ધારણ કરી લે કે સદગુરુ છે હું આની અંદર. સદગુરુ છે ને મુક્તિના દાતા છે. સદગુરુ જ્યારે મળે એટલે આ જીવનું છે ને જીવ પણ પેલું તો મટાડે. હું જેને બકરાપણાનો બોધ ગયો એ તો કેવલ કેસરી સિંહ રહ્યો. જેમ એક બકરાના ટોળાની અંદર સિંહનું બચ્ચું હતું નાનપણથી અને ભૂલું પડી ગયું અને બકરાના ટોળા ભેગું પડી ગયું એટલે એના ભેગા રહેવા વર્ગી ગયું. એટલે જે બકરાના ચારવા વાળો ભાઈ હતો એ પણ એની જેમ એને રાખવા વર્ગી ગયો. જેમ બકરાને રાખતા એમ રાખવા વર્ગી ગયો. એમ કરતા 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 થોડુંક મોટું થયું ને જંગલની અંદર બકરા ચરાવવા ગયો અને એક સિંહ આવ્યો અને ત્રાળ પાડી. એટલે આ બધા બકરા હતા એ ભાગી ગયા. એમ ઓલું સિંહનું બચ્ચું ભાગવા વળગી ગયું. શું થઈ ગયું? સિંહનું બચ્ચું ભાગવા વળગી ગયું. એને એમ કે ભાઈ મને મારશો નહીં. એમાં સિંહને એમ થયું કે આડવા મારી નાઈટનું ના ઈ નાઈટમાં કેમ ભળી ગયું? આ સે મારી નાઈટનો ને આ બકરાના ટોળામાં ભળી ગયો. ઓકે ભાઈ તને હું કાંઈ નહીં કરું, તું શાંતિથી ઊભો રહે.
એટલે પકડીને કીધું ઈ કે જો તારે કેસવાળી છે ઈ મારે છે. તો કે એમ કેમ ખબર પડે? તો બાજુ નદી હતી ત્યાં લઈ ગયા. એટલે પાણી જેવું શાંત હતું ને એટલે એને દેખાડ્યું. શું કર્યું કે ભાઈ જો તારે જેવી કેસવાળી છે એ મારે છે? તો કે હા. તો કે મારે જેવા મોઢું છે એવું તારે છે? તો કે હા. તો કે મારે જેવું આની અંદર શરીર છે એવું તારે છે? તો કે હા. તો કે હું જેમ ત્રાળ પાડું ને એમ તું ત્રાળ પાડજે. ઓલા સિંહે ત્રાળ પાડી ને માન્ય ત્રાળ પાડી. શું કર્યું? એટલે જો ઓલો બકરા ચરાવવાળો હતો ને એટલે એને ખબર પડી કે આને એનો ગુરુ, તેને બકરાપણાનો બોધ ગયો કે ને કેવલ કેસરી સિંહ રહ્યો. એમ આપણું જીવન એ બકરા જેવું જ હતું. કેવું હતું? આ બકરા જેવા જીવન હતું, પણ આપણે સદગુરુ મળ્યા ને એટલે ખબર પડી કે હું તો કેવલ કેસરી સિંહ છું. કેવો? સિંહની સંતોને ઉપમા આપી છે. સિંહ એટલે કોઈ બીજા કોઈ સિંહની વાત નથી કરી. સિંહની ઉપમા આપી કે કોઈથી નો ડરે. આ લોકમાં નો ડરે ને પરલોકમાં નો ડરે. કદાચ ઈ ગમે એટલા વ્યક્તિ હોય તો કોઈની એને નિડરતા હોય. કેવી હોય? સુરવીરતા હોય. એટલે કીધું કે સુરવીરને તું જોઈને પ્રાણી કાયર થઈને તું ભાગીશમાં. કાયરપણાની તું વાતો કરીને તું બીજાને ભાઈ બીવડાવતો નહીં. કેમ કે આપણે કાયર ધારણ કરી લે છે. કેવું? કાયરતા આપણા જીવનની અંદર આપણે ધારણ કરી લે છે. એટલે કીધું કાયરપણાની વાતો કરીને તું બીજાને બીવડાવીશમાં. સુગંધની તને જો ખબર ન હોય ને ભાઈ તો ફૂલને પણ તું તોડીશમાં. કેમ કે સુરવીરને તું જોઈને પ્રાણી કાયર થઈને તું ભાગીશમાં. આટલું કઈ સદગુરુના શરણની અંદર મારી વાણીને હું વિરામ આપું છું. સદગુરુ મહારાજ